આજે આપણે બનાવીશું નીર ઢોસા। તે બનાવવા માટે મેં અહીંયા લીધું છે ટોપરાનું છીણ, જે સૂકા નાળિયેરનું છે। સચ મેં તો એ લીલા નાળિયેરમાંથી જ કરવામાં આવે છે, પણ મારી પાસે તે નહોતું માટે હવે આપણે એક બાઉલ ચોખા લીધા છે। તેને હું સરખી રીતે ધોઈ અને 3-4 કલાક માટે એને પલાળી દીધા છે। અને નાળિયેરનું જે છીણ લીધું છે ટોપરાનું, તે પણ આપણે તેને પલાળી દઈશું। અને તે 3-4 કલાક પછી આપણે તે એક મિક્સી જારમાં પીસી લઈશું। पीसते समय पहले से ज़्यादा पानी नहीं नाखिए, थोड़ा पानी थी पीसीशू, बाद में जरूर मुजब पानी नाखीशू। हवे ते अपने आ पीसाई गयुं छे ते जोई लईए। एकदम फाइन पीसावू जरूरी छे। हवे आपणे तेमां मीठुं नाखीशुं અને જરૂર મુજબ પાણી નાખીશું અને તે આપણે ચલાવી અને જરા જોઈ લઈશું। તમે જોઈ શકો છો કે તે ચમચા ઉપર રહેતું જ નથી, કેટલું પતલું હશે। હવે આપણે સ્ટવ પર એક લોઢી ગરમ કરવા રાખી છે, તેને બધી જગ્યાએ આપણે ગરમ કરીશું, ફેરવતા જ, જેથી તે આખી જ લોઢી ગરમ થઈ જશે। અને પછી આપણે ગરમ થઈ ગયા પછી જરા આપણે તેના ઉપર પાણી છાંટી બધી જગ્યાએ ચેક કરીશું કે આખી લોઢી તપી ગઈ છે। હવે તેને આપણે લૂછી અને તેલ લગાડી ફરીને પાછું આપણે લૂછી લેશું। હવે આપણે તે ઢોસો પહેલાં ઢોસાની જેમ નહીં, પણ આ રીતે આપણે પાથરવાનો છે, તે બરોબર નોંધ લેશો। તમે જોઈ શકો છો કે મેં ઉપરથી જ આમ મૂક્યો છે। આ જલ્દીથી ઉથલી જતા હોય છે, જલ્દીથી ઉખડી જતા હોય છે અને બનાવવામાં વાર નથી લાગતી। હવે અહીંયા સાઈડમાં થોડું ઓઇલ લગાવીશું અને જો તે જલ્દીથી ઉખડી જાય છે, એને જરાય વાર નથી લાગતી, તમે જોઈ શકો છો। મારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો। હવે આપણે આ રીતે જ એક બીજો ઢોસો મૂકી જોઈશું, જેથી તમને બરોબર સમજાઈ જાય। જો આ રીતે ફરીને હું ઉપરથી જ મૂકું છું, કેટલો ઇઝી પડે છે, ટેસ્ટ વાઇઝ બહુ સરસ લાગે છે। આ એકવાર તમે જરૂર ટ્રાય કરજો। અને આ ઢોસો ગરમ જ ખાવો જરૂરી નથી, ઠંડો હશે તો પણ એટલો જ સરસ લાગશે। હવે આ પણ એટલો જ જલ્દી તમે જોઈ શકો છો ઉથલી ગયો છે। હવે આપણે તેને સર્વ કરીશું। મેં તેને સાંભારના મસાલો જે હોય તેમાં થોડું ઓઇલ નાખીને એની ચટણી બનાવી છે, ગ્રીન ચટણી અને સાંભાર સાથે સર્વ કર્યો છે। આજની રેસીપી કેવી લાગી જરૂરથી મને કમેન્ટ કરીને બતાવજો। લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ।
Thank you, thank you, thank you watching video. Thank you.